ઉનાળો કાઠો પડેલો છે પણ શું કરું બેઠા બેઠા 2000 આવતા હોય ઇન્કમ હર હર મહાદેવ જય ભાઈ જય માતાજી હા તો ફાઇનલી આપણે નાનપણમાં કંઈક વસ્તુ ખાતા ચૂસતા ગુલ્ફી વગેરે વગેરે આજે પણ એક મારો મિત્ર ખાસ મારા માટે એક વસ્તુ લઈને આવ્યા છે અને સરસ મજાની વસ્તુ છે પણ જોકે આજે મને ઘણો ટાઈમ થયો છે મેં એની આને ચૂસવાની હોય છે એમ ઘણો ટાઈમ એટલે યાર 2 વર્ષ જેવું થયું છે હવે આ વસ્તુ છે જો આ શું છે યાર હવે તમે જોઈ શકો છો આ નામ લખેલું છે આમાં ઊંધું વંચાય છે પણ આમાં જુઓ તમે બરાબર હવે આ પેપ્સી છે પેપ્સી નાના બાળકો આમ ચૂસતા ને એ રહ્યા છે એ મારો મિત્ર લઈને આવ્યો છે મારા માટે યાર જોકે ફાઇનલી આનો ટ્રાય કરીએ કે કેવી છે આવ નાની જ છે યાર જુઓ બહુ લાંબી કિંમતે નથી અને આ ચોકલેટી ફ્લેવર છે એમ તો ટ્રાય કરીએ છે કેવી બરાબર અને હા હું ટ્રાય કરું ત્યાં બધી ફોલો કરી નાખજો બધી વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ફોલો કરી નાખો યાર તો હું ટ્રાય કરીને તમને કહી દઉં કે કેવી લાગશે યાર યાર આહા આની એ 10 રૂપિયાની ગુલ્ફી આવે છે ને કોકોનેટ સેમ સરસ છે રિવ્યૂ સરસ છે અને બનાસકાંઠામાં રહેતા હોય તો તમે આવો ફ્લેવર ટ્રાય કરજો હું તો કરી રહ્યો છું અત્યારે ચોકલેટી ફ્લેવર છે મારા મિત્ર કહે છે અલગ અલગ આવે છે આના ફ્લેવરો અલગ અલગ સરસ મજાનું છે કોકોનેટ ચોકલેટમાં આ ચોકોબાર ખાઈએ ને સેમ એવી જ ફિલિંગ આવે છે એમ ખરેખર 5 રૂપિયા વસૂલ છે આના 5 રૂપિયા એમ છે ને છે યાર સરસ છે એમ મોબાઈલ નંબર કોન્ટેક નંબર બધી ડિટેલ આમાં આપેલી છે એમ બરાબર તો હવે હું ખાઈ લઉં ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરતા રહેજો કે આ તમને આ કેવી લાગી એમ મજા આવશે યાર ટ્રાય કરો આમ જુઓ ચૂસવાની મજા આવશે યાર ચૂસો આમ નાનપણમાં ગુલ્ફી ખાતા હતા પેપ્સી ચૂસતા હતા પણ બહુ મજા આવતી અત્યારે મજા જ આવે છે